નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. 13 વર્ષથી એક જ પગાર ધોરણમાં નોકરી કરી રહેલા કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણ ચૂકવવા બાબત મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં હાલમાં એક જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સરકારમાં ફાઇલનો જે પ્રકારે નિકાલ થાય છે તેને લઈને માર્મિક ટકોર કરી હતી કે જ્યારે સરકારી કર્મચારીઓનું જ કામ સરકારી ફાઇલની ગતિએ થાય તો તેમને ખબર પડે, પરંતુ આ વાત ઉચ્ચ અધિકારીઓને લાગુ પડતી નથી અને તેઓ મુખ્યમંત્રીની વાત પણ એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખે છે, કેમ કે તેઓને ખબર જ છે કે આ સરકારી સિસ્ટમમાં કોઈ પણ કાર્ય વિલંબિત થાય તે બદલ કોઈ દંડ કે સજા થતી નથી. તો ગુજરાતની ઇજનેરી કોલેજના 1500 જેટલા અધ્યાપકો રાજ્યમાં ઘણા લાંબા સમયથી તેઓના પડતર પ્રશ્નોને લઈને આંદોલન ચલાવી રહ્યા છે. તેઓએ ટેકનિકલ કમિશનર, શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ, શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી વગેરેને અનેકવાર પોતાના પડતર પ્રશ્નો વિશે મૌખિક અને લિખિત રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી તેઓના CAS ઉચ્ચતર પગાર ધોરણ સહિતના પડતર પ્રશ્નોનું સંપૂર્ણ નિરાકરણ આવેલ નથી. ટેકનિકલ શિક્ષણ અધ્યાપકોના હકની ટ્રેનિંગ ત્યાં જ રહી છે અને અધ્યાપકો આજે પણ એવી આશામાં બેસી રહ્યા છે કે કોઈ તેમની આ ટ્રેન મુકામે પહોંચાડે. તો હાલમાં સાંસદોએ પોતાના માટે 24% જેટલો ધરખમ પગાર વધારો કરી દીધો છે, જ્યારે 13 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ હાલ 80% અધ્યાપકોએ જ જૂના પગારમાં નોકરી કરી રહ્યા છે. અધ્યાપકો માટે ઉચ્ચતર પગાર ધોરણ માટે CAS પ્રક્રિયા કે જેમાં 1000 રૂપિયા ગ્રેડ પે વધારવા હેતુ ઓગસ્ટ 2024થી સિયોજેન્ટ પોર્ટલ પર પ્રક્રિયા ચાલુ કરેલ, જે 9 મહિના વીતવા છતાં હજુ પૂર્ણ થયેલ નથી. હજુ તો આ CAS પ્રક્રિયાનું પ્રથમ ચરણ છે, જેમાં અધ્યાપકનો ગ્રેડ પે 6000થી 7000 થશે. સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજના અંદાજે 600 અધ્યાપકોને વર્ષ 2021ની અસરથી ગ્રેડ પે 7000થી 8000 તેમજ વર્ષ 2024ની અસરથી ગ્રેડ પે 8થી 9000 પણ મળવાપાત્ર થઈ ગયેલ છે. આમ ત્રણ ઉચ્ચતર પગાર ધોરણ બાકી હોય એવો ગુજરાત સરકારમાં આ એકમાત્ર વિભાગ હશે. સરકારી ઇજનેરી કોલેજ અધ્યાપક મંડળના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર હાલમાં ચાલી રહેલ પ્રથમ ચરણની CAS પ્રક્રિયા છેલ્લા 3 મહિનાથી કોલંબિયા પડી ગયેલ છે. છેલ્લા 3 મહિનાથી માત્ર કમિશનરની સહી બાકી હોવાના લીધે અંદાજે 1000 અધ્યાપકોના CAS અંતર્ગત જરૂરી આદેશ થયેલ નથી. ધન્યવાદ.